અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવે છે, જેમાં માતાનો પગ પોતા ઉપર આવતા 2.5 મહિનાની દીકરી તેના હાથમાંથી છટકી ગઈ હતી અને સીધી પાણીની ટાંકીમાં પડી હતી. મોનિકાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદર સુધી જતી રહી હતી, જેથી તે ગભરાઈ ગઈ હતી અને તેના ઉપર આરોપ આવે નહીં તેવા ડરથી તેણે ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું હતું અને તેની ઉપર તગારું મૂકી દીધું હતું. ત્યારે આ અંગે અમરાઈવાડી પોલીસે બાળકીની માતા મોનિકા મકવાણા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સત્યમયોગ ફાઉન્ડેશનની એડમાં પ્રદીપ ગુરુ અને તેના સાગરીતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાના કેસમાં આરોપીઓની પૂછપરછમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસને મુકેશની પૂછપરછમાં ભાવેશ ગજેરાની સક્રિય સંડોવણીની માહિતી મળી હતી. ભાવેશ ગજેરાએ બજારમાં 20 લાખથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી. ત્યારે પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી 4 રસ્તા પાસે આવેલી સોસાયટીમાં યુવતી પર એસિડ એટેકની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, જેમાં મર્દાનગીના મેણા મારતી પત્નીને સબક શીખવવા પતિએ જ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં એક શખ્સ બાઇક લઈને તેની રાહ જોઈને ઊભો હતો અને યુવતી આવતા જ બાઇક ચાલક તેના પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો. તો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.